પહલગામ આતંકી હુમલાનો વધુ એક વિડીયો વાયરલ થયો છે। દાવા પ્રમાણે વિડીયોમાં ધડાધડ ફાયરિંગનો અવાજ સંભળાઈ રહ્યો છે। વિડીયોમાં આતંકવાદીઓ ગોળી મારતા પણ જોવા મળી રહ્યાનો દાવો છે। આ રીતે આતંકવાદીઓએ પ્રવાસીઓની નજીક જઈને ગોળી ધરબી દીધી હોવાનો દાવો છે। ફરી એક વખત જુઓ, જ્યારે આતંકીઓએ ફાયરિંગ કર્યું ત્યારે કઈ રીતે સ્થિતિ ભયાનક બની ગઈ હતી। આતંકી હુમલાનો એક વિડીયો અમદાવાદના પ્રવાસી ઋષિ ભટ્ટના કેમેરામાં પણ કેદ થયો હતો, જેમાં ભયાનક દ્રશ્યો આતંકીના કૃત્યને સ્પષ્ટ રીતે ખુલ્લા પાડી રહ્યા છે। अल्लाहु अकबर, अल्लाहु अकबर, अल्लाहु अकबर, अल्लाहु अकबर, अल्लाहु अकबर, अल्लाहु अकबर, अल्लाहु अकबर। रखो पैर लंबा करो। જ્યાં સુધીમાં ઋષિ ભટ્ટે રાઇડ પૂર્ણ કરી ત્યાં સુધીમાં અંધાધૂંધ ફાયરિંગથી અનેક લોકોના મોત થઈ ચૂક્યા હતા। મને ત્યાં ખેંચ। જે ફાયરિંગ થઈ રહ્યું હતું આપણે આમ મૂવીમાં નોર્મલી જોઈ રહ્યા છે એના કરતાં બી ક્લિયર હતું કે કઈ રીતે ફાયરિંગ થઈ રહ્યું છે। અવાજ બી એવા આવી રહ્યા હતા અને ફાયરિંગ થયું ત્યારે બધાના મનમાં એક ડરનો માહોલ થઈ ગયો હતો અને બધા જ ભાગવા માંડ્યા હતા। કેવો માહોલ, ક્યારે ઘટના બની, કે સમયમાં ઘટના બની અને પછી શું આખી વાક્યા રહી? જેવું ફાયરિંગ સ્ટાર્ટ થયું એવું બધા જ દોડવા માંડ્યા હતા, બધાને ગોળીઓ બી વાગવા માંડી। સેકન્ડલી અમે ઝીપલાઇન કરી રહ્યા હતા તો ત્યાં નીચે જોયું તો ત્યાં આગળ રિલિજન પૂછીને એ લોકોને ગોળી મારવામાં આવી રહી હતી। જો તમે હિન્દુ છો તો તમને ગોળી મારી દેશે, તમને કલમો આવડે છે કે તમે મુસલમાન છો તો તમને છોડી દેશે, આવું એ લોકો કરી રહ્યા હતા। ગ્રાઉન્ડમાં 2 જણા હતા ને બાકી જાળીઓમાંથી ફાયરિંગ થઈ રહ્યું હતું। કેટલા લોકો હશે? અરાઉન્ડલી જે રીતે ફાયરિંગ થઈ રહ્યું હતું એ રીતે મારા અંદાજે 4 થી 5 જણા કે 6 જણા હોવા જોઈએ। અચ્છા, કેટલા વાગ્યાનો આ ઘટનાક્રમ છે આખો? બપોરે 1:28 ફર્સ્ટ ફાયરિંગ થયું છે, મારા મોબાઈલની અંદર કેપ્ચર થયું છે। ઓકે, અને આપણે લાગ્યું શંકાસ્પદ જે જીપ લાઇન વાળા બી શંકાસ્પદ હોઈ શકે છે? હા, 110%, કારણ કે આગળના ટોટલી વિડીયોઝની અંદર જોઈએ તો ત્યાં બધે નોર્મલ માહોલ હતો। મારી આગળ જે લોકોએ 10 જણાએ ઝીપલાઇન કરી ત્યારે બી એ માણસ એકદમ સાયલેન્ટ હતો। જ્યારે હું ઝીપલાઇન કરી રહ્યો છું ત્યારે 3 વાર અલ્લાહુ અકબર બોલે છે અને પછી જ ફાયરિંગ સ્ટાર્ટ થઈ ગયું અને બધા ફટાફટ મરવા માંડ્યા। તો હું 110% એ માણસ ઉપર ડાઉટ કરી શકું કે ક્યાંય કે એની જોડે સંકળાયેલો હોઈ શકે, કાં તો એ લોકોનો કોઈક મેમ્બર બી હોઈ શકે। શું લાગે છે, લોકલ સપોર્ટ વગર પોસિબિલિટી છે આ બધું? ના, એવું તો પોસિબિલિટી નથી, કારણ કે જે જમ્મુ કાશ્મીરની અંદર હું 5 દિવસ ફર્યો, જે CRPFનો ને જે ગવર્મેન્ટનો ત્યાં આગળ સિક્યુરિટી છે, તો મને એવું નથી લાગતું કે બહારથી કોઈ આવીને આવું કરી શકે। કાં તો બહારથી આવેલો મેમ્બર ત્યાં 1.5-2 મહિનાથી ક્યાંક છુપાયેલો રહેલો હશે અને પછી એ લોકોએ આ ઘટના કરી હશે, એવું બની શકે છે। તમે ફાયરિંગ સાંભળ્યું મોબાઈલમાં અને પછી તમે ક્યાં ગયા અને કેટલા લોકો તમારી સાથે બીજા ભાગતા હતા ત્યારે? ફર્સ્ટ અમે ત્યાંથી નીકળ્યા અને ઝીપલાઇનમાંથી ભાગ્યા અને અમે ત્યાં આગળ એક બ્લાઇન્ડ સ્પોટ હતો, ત્યાં આગળ અમે સંતાઈ ગયા, ત્યાં બી 4-5 જણા સંતાયેલા, બાકી બધા બી ગ્રાઉન્ડમાં એમની રીતે જે બી સ્પોટ મળ્યા એ સ્પોટ પાછળ એ લોકો સંતાઈ ગયેલા હતા। 10 મિનિટની આસપાસ થોડું ફાયરિંગ ઓછું થયું, 2-3 મિનિટનો ગેપ પડ્યો તો બધા જ ઊભા થઈને મેઇન ગેટ સાઈડ દોડવાનું સ્ટાર્ટ કર્યું।
ત્યારે બધી બાજુથી એક સાથે મેઇન ગેટ બાજુ બધી પબ્લિક દોડતી થઈને ત્યારે પાછું 3-4 સિક્વન્સમાં ફાયરિંગ થવા માંડ્યું હતું. ત્યારે 5-6 જણા અમારી જોડે જોડે જે દોડતા હતા એ લોકોને પણ ગોળીઓ વાગી. ટોટલ 16-17 જણાઓને ગોળી વાગી અમારા નજર સામે.